પ્રભુ ઈસુની જય મિત્રો. આજે આપણે જાણવાના છે કે જીવનમાં જ્યારે નિર્ણય લેવાનો સમય આવે ત્યારે આપણે કઈ બાજુ જવું જોઈએ, કોનો સહારો લેવો જોઈએ. તો આજનું વચન છે ઉત્પત્તિનો ગ્રંથ અધ્યાય 13:1-13. આપણે આ વચન વાંચીશું અને સાંભળીશું તો ખબર પડશે કે ઈશ્વરે અબ્રામને હાકલ કર્યા પછી મિસ્ર દેશમાંથી કનાનની દક્ષિણ દિશા તરફ જાય છે. તેના ભાઈનો દીકરો લોત પણ તેમની સાથે જાય છે. તેમને પહેલાં બેથલ પાસે જ્યાં યજ્ઞવેદી બાંધી હતી ત્યાં મુકામ કરે છે. લોત અને અબ્રામ બંને પાસે પુષ્કળ ઘેટા બકરા અને તંબુઓ હતા, પણ એ જ્યાં રહેતા હતા એ પ્રદેશ સાથે રહીને ગુજારો ચાલે તેમ ન હતું. બંનેના ગોવાળો વચ્ચે ઝઘડા ચાલતા જ હતા, એટલે બંને વાતચીત કરીને અલગ થવાનું વિચાર્યું. અબ્રામે કહ્યું, તારી પાસે આખો દેશ છે. જો તું ડાબી બાજુ જઈશ તો હું જમણી બાજુ જઈશ, અને તું જમણી બાજુ જઈશ તો હું ડાબી બાજુ જઈશ. લોત ચારે બાજુ નજર ફેરવી અને જોયું તો ડાબી બાજુ યર્દન કાંઠાનો બગીચો જેવો વિસ્તાર હતો. મિસર જેવો પ્રદેશ હતો. તે આખા પ્રદેશને પાણીનું સુખ હતું. આથી લોતે તે પ્રદેશ પસંદ કર્યો અને જમણી બાજુનો પ્રદેશ અબ્રામે પસંદ કર્યો. લોત ડાબી બાજુ જે પ્રદેશ પસંદ કર્યો હતો ત્યાં જઈને વસવા લાગ્યો. તો મિત્રો, આજે આપણે આ વચનમાં ધ્યાન આપીશું તો એક વાત જોવા જેવી છે. આપણે જીવન જીવી રહ્યા છીએ અને આપણા જીવનમાં પણ ઘણીવાર એવો સમય આવ્યો હશે અબ્રામ અને લોતની જેમ કે આપણે પણ કોઈ બે વસ્તુમાંથી એક વસ્તુ પસંદ કરવી પડતી હશે. તો આપણે પણ સમજી વિચારીને કોઈ એક વસ્તુ પસંદ કરતા હોઈશું. જેમ લોતે ડાબી બાજુવાળો વિસ્તાર પસંદ કર્યો. પણ અહીં વાતમાં ધ્યાન આપવા જેવું છે કે આપણા જીવનમાં જ્યારે બીજી વાર આવો કોઈ સમય આવે કે બે વસ્તુમાંથી વસ્તુ લેવાનો નિર્ણય લેવાનો સમય આવે તો સાચો નિર્ણય કઈ રીતે લેવો જોઈએ. જેમ અહીં લોત જે વિસ્તાર પસંદ કર્યો તે વિસ્તાર પહેલાં અબ્રામ પસંદ કરી શકતો હતો, પણ કેમ તેમણે એવું ના કર્યું? કેમ કે જે ભૂલ આપણે કરીએ છીએ તે ભૂલ લોતે પણ કરી કે આપણે જીવન ઈશ્વર સિવાય બીજી બધી વાતોને મહત્ત્વ આપીએ છીએ. લોતે તેના જીવન માટે સુખ શાંતિ પેલા પ્રદેશમાં જોઈ, જ્યારે અબ્રામ હંમેશા તેમના જીવનમાં ઈશ્વરને મહત્ત્વ આપતા હતા, તેમના વચનને મહત્ત્વ આપતા હતા. અબ્રામ પાસે પણ બે વસ્તુ હતી પસંદ કરવા માટે. એક બાજુ દુનિયાને બનાવનાર પ્રભુ પરમેશ્વર અને બીજી બાજુ દુનિયામાં રહેતી વસ્તુ. લોત ડાબી બાજુવાળો પ્રદેશ પસંદ કર્યો. લોતને ખાલી એક પ્રદેશ મળ્યો, પણ અબ્રામને પ્રભુ પરમેશ્વરને પસંદ કર્યા એટલે તેમને આખો દેશ મળ્યો. આપણે પણ અબ્રામની જેમ આપણા જીવનમાં ગમે ત્યારે આવી પરિસ્થિતિ આવે તો પ્રભુ પરમેશ્વરને પસંદ કરવા જોઈએ, જેથી કરીને આપણે આગળ જઈને પસ્તાવો ના થાય. અબ્રામે પોતાનું પૂરેપૂરું જીવન પ્રભુ પરમેશ્વરને સમર્પણ કરી દીધું હતું, તેમ આપણે પણ કરી દેવું જોઈએ. મિત્રો, આજે આપણને આજના વચનમાંથી શીખવા મળ્યું છે કે જીવનમાં નિર્ણય લેવાનો સમય આવે ત્યારે પ્રભુ પરમેશ્વર ઉપર વિશ્વાસને શ્રદ્ધા રાખીને તેમને પસંદ કરવા જોઈએ. હંમેશા તેમને આગળ રાખીને તેમને અનુસરવું જોઈએ. પ્રભુ પરમેશ્વર જ આપનો આધાર હોવો જોઈએ. પ્રભુ પરમેશ્વરનો ખૂબ ખૂબ આભાર કે આપણને પવિત્ર બાઇબલ આપ્યું. તેના દ્વારા આપણે તેમના લાયક બની શકીએ છીએ. હું આશા રાખું છું કે તમને આ બાઇબલના પવિત્ર વચનથી ઘણું શીખવા મળ્યું હશે. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે બીજા આપણા ભાઈઓ અને બહેનોને પણ શેર કરજો, લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તમારો આભાર.